ઉમાશંકર જોશીએ બે પંક્તિમાં બહુ સરસ વાત કરી છે કે 3 વાના મુજને મળ્યા, હૈયું, મસ્તક, હાથ, જા ચોથું નથી માગવું, બહુ દઈ દીધું નાથ. ઉમાશંકર જોશી એ ભગવાનને કહે છે કે હે ભગવાન, હે પ્રભુ, તે મને આ 3 વસ્તુ દીધી, બહુ થઈ ગઈ. હૈયું આપ્યું, મસ્તક આપ્યું અને હાથ આપ્યા. આ 3 વસ્તુ મારા માટે બહુ છે. હૈયું એટલે દિલ, મસ્તક એટલે જેને આપણે મન કે મગજ કહીએ છીએ, દિમાગ કહીએ છીએ એ, અને હાથ એટલે મહેનત, પરિશ્રમ. તો દિલ, દિમાગ અને મહેનત આપી છે. આ 3 વસ્તુ આપી દીધી, મારા માટે બહુ છે એમ. આ 3 વસ્તુ તો હું જંગ જીતી જઉં એમ છું. એટલે ભગવાનને ઉમાશંકર જોશી કહે છે કે હવે મારે કોઈ ચોથી વસ્તુની જરૂર નથી. આ 3 વસ્તુ છે, મારા માટે બહુ છે એમ. દિલથી સારું કરી શકું, દિમાગથી સારું વિચારી શકું અને હાથથી સારા કામ કરી શકું, એ મારા માટે બહુ છે. એ આ કવિ કહી શકે. કવિ છે એ આત્મસંતોષ માને છે. બીજા વ્યક્તિ હોય અથવા તો આપણે હોય તો ભગવાન પાસે એક વસ્તુ આપે એટલે બીજી માગીએ, બીજી આપે એટલે ત્રીજી માગીએ, એમ આપણી ડિમાન્ડ વધતી જતી હોય છે. પણ આ તો કવિ છે, અને કવિ ઉમાશંકર જોશી છે એ ભગવાનને એમ કહી દે છે કે જા, ચોથું નથી માગવું એમ. આ 3 વસ્તુ એ મારા માટે બહુ પૂરતી છે, હવે મારે કોઈ ચોથાની જરૂર નથી એમ.